જય હિન્દ મિત્રો. ધોરણ 6 થી 8ની ભરતી 2024-25 અને જેની આતુરતાથી રાહ જોવાતી હતી એવી તારીખ હતી 23/7, કેમ કે આ તારીખથી આપણી જિલ્લા પસંદગી શરૂ થઈ જવાની હતી. તો આજના આખા દિવસના અંતે ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો કેટલી જગ્યાઓ કેટેગરી મુજબ ભરાય છે એની ચર્ચા આ વિડીયોમાં કરવાના છે. તો તમારા દરેક મિત્રો સુધી આ વિડીયો શેર કરી દેજો. આપણે જોઈએ તો કે ટોટલ કેટેગરી કુલ જગ્યા, આજે પસંદગી પામેલી જગ્યાઓ અને પસંદગી બાદ વધેલી જગ્યાઓની વાત કરેલી છે. તો સૌથી પહેલાં જોઈએ ને તો ભાઈ ઓપનની વાત કરીએ તો ઓપનની અંદર 747 જગ્યાઓ હતી ટોટલ, બરાબર છે. આજે બોલાયા હતા એમાંથી 193 લોકોએ ઓપનની અંદર સીટ પસંદ કરેલ છે ગણિત વિજ્ઞાનની, અને પસંદગી બાદ 554 જેટલી ઓપનની જગ્યાઓ વધેલી છે. એસસી-બીસી કાસ્ટની વાત કરીએ તો 270 કુલ જગ્યાઓમાંથી 18 જગ્યા આજે પસંદગી પામી છે અને 252 જેટલી જગ્યાઓ વધેલી છે. એસટી કાસ્ટની વાત કરીએ આપણે તો ટોટલ 89માંથી એક પણ પસંદગી આજે પામી નથી, એટલે 89 જગ્યા ખાલી છે. કેમ કે જે લોકોનું ઓપનમાં મેરિટ બનતું હશે એ લોકો બધા ઓપનની અંદર સીટ લીધી છે, તો એસસીમાં એક બી સીટ આજે ગઈ નથી. એસટીની વાત કરીએ તો એસટીની 464 જગ્યા છે, એમાંથી એક સીટ એસટીની ગઈ છે ને ખાલી જોઈએ તો કે 463 ખાલી જગ્યાઓ હજી બાકી છે. હવે વાત કરીએ ઈડબ્લ્યુએસની 176માંથી આજ રોજ 21 સીટો ભરાઈ ગઈ અને 155 સીટો હજી ખાલી છે. તો ઓલ ઓવર જોઈએ આપણે તો કુલ જગ્યાઓ કેટલી હતી? 1746, એમાંથી 233 જગ્યાઓ આજ રોજ ભરાઈ ગઈ અને હવે આપણે બાકી સીટો છે 1513. તો ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે ભાઈ આજ રોજ કેટલા 400 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા અને એની અંદરથી 233 જેટલા ઉમેદવારો જિલ્લા પસંદગી કરી લીધી અને ગેરહાજર કેટલા રહ્યા હતા? ભાઈ 167 જેટલા ઉમેદવારો આજે ગેરહાજર રહ્યા હતા. ગેરહાજર રહેવાનું રીઝન એ જ કે કાં તો એ 1 થી 5માં લઈ લીધું છે, કાં તો 9-10ની અંદર એમને શાળા મળી ગઈ છે, કાં તો 11-12ની અંદર એ લોકો લાગી ગયા છે, બરાબર. તો આ બધા રીઝનથી એ લોકો ગેરહાજર રહ્યા હશે એમ આપણે માનીએ છીએ, બરાબર. તો આજરોજ કુલ કંઈક આવી પરિસ્થિતિ ગણિત વિજ્ઞાનની હતી. ટોટલ ઓપનની 554 જગ્યા ભરાઈ બાકી છે, એસસી-બીસીની 252 બાકી છે, એસસીની હજી એક બી સીટ નથી ભરાઈ, 89 બાકી, એસટીની 463 બાકી, ઈડબ્લ્યુએસની 155 સીટો હજી બાકી છે. 400 સ્લોટમાંથી 233 જિલ્લા પસંદગી કરી લીધી, 167 બાકી છે. તો થેન્ક યુ ફોર વોચિંગ. તમારા દરેક મિત્રો સુધી શેર કરી દો, લાઇક કરતા જાઓ, સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી દરેક અપડેટના વિડીયો તમને મળી જાય. મળીશું પાછા દેવ પરમાર કી પાઠશાળામાં. આભાર.